वडोदरा के बापोद इलाके से बड़ी खबर सामने आई है, जहां पर एसओजी की ओर से एक बड़ी कार्रवाई को अंजाम दिया गया है। दरअसल प्रतिबंधित ई सिगारेट के बड़े जत्थे के साथ एक आरोपी को पकड़ा गया है। सरदार एस्टेट के पास से एक रेसिडेंसी में से 10.42 लाख से ज्यादा की कीमत का ई सिगारेट का बड़ा जत्था जब्त किया गया है। आरोपी सैफान बाबा इकबाल भाई मेमन, जो कि अपने फ्लैट में वैप रखकर उसकी बिक्री कर रहा था। तब आपको बता दें कि अल्फबार और योटो कंपनी के 427 बॉक्स ई सिगारेट वहां से पाए गए हैं। पूछताछ में आरोपी ने बताया है कि पानी गेट इलाके के इब्राहिम बिलावाला के पास से उसकी ओर से ये माल मंगाया गया था। तब आपको बता दें कि तंबाकू नियंत्रण अधिनियम और इलेक्ट्रॉनिक सिगारेट प्रतिबंध कानून के तहत इस वक्त शिकायत दर्ज की गई है। तब वडोदरा शहर को नशा मुक्त बनाने के लिए पुलिस की ओर से कार्रवाई और तेज की गई है। तब इस बारे में ज्यादा जानकारी इंचार्ज एसीपी डीजे चावड़ा की ओर से पत्रकार परिषद के तहत दी गई है। वडोदरा शहर पुलिस कमिश्नर श्री नरसिम्हा कुंवर साहेब તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરે છે। જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે। ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે સૈફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યો છે। બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સૈફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો। આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ एक्ट 2019 એ પ્રતિબંધિત છે। એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે। હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહિમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું સ્થાપિત થયેલ। વધુ તપાસ હાલ ચાલુ છે। આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે, જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બાપત પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।